દેશની અર્થવ્યવસ્થાની ચિંતાજનક સ્થિતિ સામે આવી છે। મે મહિનામાં જથ્થાબંધ મોંઘવારી એટલે કે WPI વધીને 9.68% પર પહોંચી, જે છેલ્લા 43 મહિનાનું સૌથી ઊંચો સ્તર છે। એપ્રિલમાં આ દર 8.30% હતો, એટલે કે માત્ર એક મહિનામાં જ નોંધપાત્ર વધારો થયો। મોંઘવારી વધવાનું મુખ્ય કારણ રોજિંદી જરૂરિયાતની ચીજવસ્તુઓ અને ઈંધણના ભાવમાં થયેલો વધારો છે। ખાસ કરીને અમેરિકા ઈરાન વચ્ચેના તણાવની અસર વૈશ્વિક ક્રૂડ ઓઇલ બજાર પર પડી રહી છે। જો આંતરરાષ્ટ્રીય સ્તરે અસ્થિરતા યથાવત રહેશે તો પેટ્રોલ, ડીઝલ સહિત અનેક વસ્તુઓના ભાવ પર વધુ દબાણ આવી શકે છે। WPI સીધી રીતે ગ્રાહકોને અસર કરતું માપદંડ નથી, પરંતુ જ્યારે ઉત્પાદકોનો ખર્ચ વધે છે ત્યારે તેનો બોજ અંતે સામાન્ય ગ્રાહકો પર આવે છે। મેટલ, કેમિકલ, પ્લાસ્ટિક અને ઈંધણ જેવા ક્ષેત્રોમાં ભાવ વધારો ઉત્પાદન ખર્ચ વધારી રહ્યો છે। હવે સવાલ એ છે કે સરકાર મોંઘવારીને કાબૂમાં રાખવા માટે શું પગલાં ભરે છે અને સામાન્ય માણસને કેટલી રાહત મળે છે અને કેટલા ઝડપથી આ રાહત આપવામાં આવી રહ્યો છે, કારણ કે રાજ્યનો નાગરિક હાલ ખૂબ મોંઘવારીના તળ નીચે દબાતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। મોંઘવારી જે હિસાબથી વધી રહી છે તે હિસાબથી હવે ક્યાંક ને ક્યાંક એવું લાગી રહ્યું છે કે રાજ્યમાં ગરીબ અને મધ્યમ વર્ગ હવે વધુ ગરીબ થતો હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। આપ ટીવી સ્ક્રીન પર આંકડા પણ જોઈ શકો છો કે નાણાકીય વર્ષ 2025-26માં જથ્થાબંધ મોંઘવારી કેટલી છે। ડિસેમ્બર, જાન્યુઆરી, ફેબ્રુઆરી અને માર્ચ આ 12 મહિનાનું જે આંકડા છે આપ જોઈ શકો છો। માર્ચમાં 3.88% આંકડો એટલે કે જથ્થાબંધ મોંઘવારી તેના ચરમસીમાએ પહોંચ્યું હોય તેવું સ્પષ્ટપણે લાગી રહ્યું છે। હાલ આ આંકડો ખૂબ વધી ગયો છે, અત્યાર સુધી ઐતિહાસિક સપાટી પર પહોંચી ગયો હોય તે પ્રમાણે આંકડા સામે આવી રહ્યા છે। જે આંકડા સામે આવ્યા છે તેમાં જથ્થાબંધ મોંઘવારીના આંકડા સામે આવ્યા। નાણાકીય વર્ષ 2025-26ના આંકડા છે। બે રીતની મોંઘવારી હોય છે, એક રિટેલ મોંઘવારી હોય છે, જથ્થાબંધ મોંઘવારી હોય છે, અને આ બંને જે મોંઘવારી છે તેને હવે અલગ અલગ કહેવામાં આવી રહ્યા છે, પરંતુ જથ્થાબંધ મોંઘવારી વધે તો નાગરિકોના ખિસ્સા પર ક્યાંક ને ક્યાંક અસર પડતી હોય છે। નાગરિકોના ખીચા પર આ વજન વધુ નાખવામાં આવતો હોય તેવું પણ કહી શકાય છે। અને આજ બધી આપણી સાથે ચર્ચા કરવા માટે હેમાંગીની કોલ્હેકર જોડાઈ ગયા છે। હેમાંગીની બેન, 43 મહિનાની સૌથી ઊંચી મોંઘવારીને તમે કેવી રીતના જોઈ રહ્યા છો? 43 મહિનાની જે ઊંચી મોંઘવારી છે એને હેલો જી હેમાંગીની બેન, 43 મહિનાની જે ઊંચી મોંઘવારી છે એ સીધી ને સીધી અસર મહિલાઓના ઘર પર પડી રહી છે। જેવી રીતે તમે જોઈ રહ્યા છો કે આ મોંઘવારી પેટ્રોલ, ડીઝલ, શાકભાજી, દૂધ, રસોડા પર સીધી અસર પડી રહી છે। હેમાંગીની બેન, ઘર ખર્ચ ચલાવવો હવે કેટલું મુશ્કેલ બની ગયું છે? જે મધ્યમ વર્ગ છે એમને ઘર ખર્ચ ચલાવવો બહુ જ મુશ્કેલ પડી રહ્યો છે, કેમ કે જ્યારે આપણે જોતા હોય કે પેટ્રોલની અસર સીધી શાકભાજી પર પડે, દૂધના એના પર પડે, ગેસના બોટલ પર, LPG પર, ગેસ, CNG પર વધેલા છે, એટલે સીધી ને સીધી અસર જ્યારે 10,000 પગાર ઘરમાં આવતો હોય એની સામે જાવક આપણી 20,000ની થતી હોય તો કેવી રીતે મેનેજ કરીએ? આનામાં એના લીધે લોકો એટલા ત્રસ્ત છે કે કોઈ સુસાઇડ કરી લે છે, ઘરના ઝઘડા વધી રહ્યા છે। આ મોંઘવારીના મુદ્દા પર તો આપણે કહીએ ને તો લોકોના ઘર જે ફોડી રહ્યા છે, આ દેશનું અર્થતંત્ર બી રોજ આપણે જોવામાં આવે છે કે બે દિવસમાં દૂધના ભાવ વધે છે, ગેસના બોટલ પર મહિનામાં 2 વાર ભાવ વધ્યા છે, પેટ્રોલમાં 3 થી 4 વાર 3 મહિનામાં વધેલા છે। એટલે દરેક વસ્તુમાં જે ભાવ વધેલા છે એ સીધી ને સીધી અસર ઘર પર પડી રહી છે। જે વધતી મોંઘવારી છે એ આપણા મધ્યમ વર્ગના લોકોને ખૂબ નડી રહ્યું છે। હેમાંગીની બેન, હવે અહીંયા એક એવો પણ સવાલ ઉભો થઈ રહ્યો છે કે ગૃહિણીઓને જે જરૂરિયાતની વસ્તુ હોય તે પણ લેવામાં ક્યાંક ને ક્યાંક ફેરફાર કરવો પડતો હોય છે, ક્યાંક ને ક્યાંક કરકસર કરીને ગૃહિણીઓ જીવવા મજબૂર બની છે, તો તેમને હવે કેવા પ્રકારની રાહત આપવી જોઈએ? અમે સરકારને એક અપીલ કરીએ છીએ કે મહિલાઓને જ્યારે આપણે એક દૂધની થેલી લાવતા હોય એનામાંથી 2 લાવતા હોય એની જગ્યાએ 1 લાવવી પડે છે। જ્યારે કોઈ મહેમાન આવે એમને જ્યારે ચા આપવી હોય ત્યારે વિચાર કરવો પડે છે। અમે સરકારને એક માંગણી કરીએ છીએ કે શિક્ષણમાં બી મોંઘવારી વધી છે, જે ઘરના રસોડા ખર્ચ છે એનામાં બી મોંઘવારી વધી છે, એટલે સરકાર એનામાં રાહત આપે તો એને આજની મહિલાઓને જીવી શકાય એવી વસ્તુ લાગી રહી છે। હેમાંગીની બેન, આપને શું લાગે છે કે હાલ જે પરિસ્થિતિનું નિર્માણ થઈ રહ્યું છે, મિડલ ઇસ્ટમાં જે યુદ્ધ ચાલી રહ્યું છે અને દેશમાં ખૂબ મોંઘવારી વધી રહી છે, તો તેને જોઈને આપને લાગે છે કે આવનારા સમયમાં મોંઘવારી ઓછી થશે? આ આંકડો તો વધતો જ જઈ રહ્યો છે।
આ સમયમાં લાગતું નથી. પણ આ લોકોએ 19 તારીખની જે વાત કરી છે હમ એના પછી એ લોકો કહે છે કે મોંઘવારી ઓછી થશે, પણ અમને લાગતું નથી, કેમ કે આ મોંઘવારીનું સ્તર એટલું વધતી ગયું છે કે ઓછું થવાનું કોઈ નામ જ નથી લઈ રહ્યું. વધતી જતી મોંઘવારી અને ઘટતી જતી માનવતાનો પ્રશ્ન વધી રહ્યો છે. જી બિલકુલ હેમાંગીરીબેન, જોડાવા બદલ આપનો આભાર.